ભીંડા બટેટાનું ગ્રેવીવાળું શાક. ચાલો આ બનાવવા માટે ભીંડા અને બટેટા ધોઈને સરસ રીતે સુધારવા અને મસાલામાં જીરું, તજનો ટુકડો, 2 લવિંગ અને 1 અડધો બાદિયો, તે બધાને આપણે શેકી લેશું. ને ગ્રેવી માટે આપણે 3 ટમેટાં મોટા લીધા છે, 2 ડુંગળી લીધી છે અને 8-10 કલી લસણ લીધી છે. અને આપણો જીરું મસાલા શેકાય ત્યાં સુધી આપણે ભીંડા અને બટેટા સમારી લઈએ. ભીંડાના આવી રીતના ટુકડા કરવાના છે મોટા, અને બટેટાના પણ આપણે એવી લાંબા જ ટુકડા કરવાના છે આવી રીતના. હવે બસ આ સુધારશું. ને આપણો આ મસાલો શેકાઈ ગયો છે, તેને આપણે ગ્રેવી માટે લઈ લેશું. આ બધીની ગ્રેવી બનાવવાની છે. હવે તે કઢાઈમાં આપણે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી બાકીનું શાક પણ સુધારી લેશું. જો ભીંડા નાના હોય તો 2 ટુકડા કરવાના, અને બહુ મોટા હોય તો તેના 3 ટુકડા કરી નાખવાના. અને આપણું તેલ પણ ગરમ થવા લાગ્યું છે, તેમાં આપણે બટેકા તરવા રાખી દઈશું. બટેકા તરાય ત્યાં સુધી આપણે ભીંડા પણ સુધારી લેશું. આપણા ભીંડા પણ સુધારાઈ ગયા છે. અને ગ્રેવી માટે શેકેલો આખો મસાલો, લસણ અને ડુંગળી ને ટમેટાં, એની આપણે ગ્રેવી બનાવીશું. ગ્રેવી માટે આપણે ડુંગળી અને ટમેટાં સુધારી લીધા છે, તેની આપણે ગ્રેવી બનાવી નાખશું. ત્યાં સુધી આપણા બટેકા પણ ફ્રાય થઈ ગયા છે, તેને પણ હવે કાઢી લેશું. હવે આપણે ભીંડા ફ્રાય કરવા રાખી દઈશું. ભીંડા ફ્રાય થાય ત્યાં સુધી આપણે ગ્રેવી પીસી નાખીએ મિક્સરમાં. બસ આપણી ગ્રેવી તૈયાર છે, અને આપણા ભીંડા પણ ફ્રાય થઈને તૈયાર છે. એને પણ આપણે કાઢી લઈશું. હવે વધારાનું તેલ આપણે કાઢી લઈએ અને વઘાર માટે જોતું તેલ જ રાખીએ. હવે વઘારમાં તેજપત્તા નાખી દઈશું અને આપણી ગ્રેવી નાખી દઈશું. આમાં જીરું કે કંઈ વઘારમાં નથી નાખતા, આપણે પહેલાં જ શેકીને લઈ લીધું છે ગ્રેવીમાં. બસ આ ગ્રેવીમાં પાણી સુકાઈ જાય અને તેલ છૂટું પડે પછી આપણે એમાં મસાલા એડ કરશું. બસ પાણી સુકાઈ ગયું છે અને તેલ છૂટું પડે છે એટલે એમાં મસાલો નાખી દઈ. મરચાંની ભૂકી અડધી ચમચી, થોડીક હળદર ને થોડો ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર. આમાં મસાલો આપણે ગરમ મસાલો થોડોક જ નાખવાનો છે, આપણે આખો મસાલો લીધો છે તેના માટે. અને આ કસૂરી મેથી છે તેને પણ થોડી નાખી દઈ. કિચન કિંગ મસાલો અડધી ચમચી નાખી દઈશું અને આ મસાલો બરોબર હલાવી અને તેમાં પાણી ઉમેરી દઈશું.
હવે આપણા ફ્રાય કરેલા ભીંડા અને બટેટા નાખી દઈશું વઘારમાં. હવે મસાલો બરોબર ભેળવી અને પછી તેમાં પાણી ઉમેરી દઈશું. બસ આને ઉકળવા દઈશું. ઉકળે પછી તેમાં થોડા ધાણા ભાજી નાખી દઈશું. ગ્રેવી વિથ ભીંડા બટેટાનું શાક તૈયાર છે. બસ ઉકળી ગયું છે શાક. આ શાક તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર જણાવજો.